ગુજરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા વુમન ફોર ટી કેમ્પેન કાર્યક્રમ યોજાયો। આજ રોજ ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત વુમન ફોર ટી કેમ્પેન પ્રોગ્રામ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યની 70 મહાનગરપાલિકા નગરપાલિકા 136 પ્રોજેક્ટ ₹5 કરોડ 11 લાખના શુભારંભ સમારોહ ધોળકા નગરપાલિકા મુકામે યોજાયો। જેમાં નગરપાલિકામાં આવાસ અને શહેરી બાબતો મંત્રાલય ભારત સરકાર દ્વારા અમૃત 2 અંતર્ગત વુમન ફોર કેમ્પેન લાગુ કરવામાં આવેલ છે। જેમાં ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળના સ્વસહાય જૂથો દ્વારા વૃક્ષારોપણ અને તેની કાળજી લેવાની કામગીરી કરવામાં આવનાર છે। વધુમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ગ 2025થી ઉજવણી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત વુમન ફોર ટી સુધારો આવી ગયો બંધ કરવું છેની કામગીરીનો રાજ્ય કક્ષાએ શુભારંભ ધોળકા મુકામે કરવામાં આવેલ। જેમાં 70 મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં સ્થાનિક કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। જેમાં શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મિશન ડાયરેક્ટર શ્રી ગુજરાત શહેરી આજીવિકા મિશન સંગીતા રેયાણા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, મહિલા મોરચાની બહેનો, આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ફિરોઝભાઈ મંસૂરી।